હેલો ફ્રેન્ડ્સ, આપણે એમાઇન્સ વાળું ચેપ્ટર છે એ લર્ન કરીએ છીએ અને એની અંદર લેક્ચર નંબર 5 ઉપર પહોંચ્યા કે જ્યાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રિપરેશન મેથડ અને રિએક્શન્સ છે એ લર્ન કરવાની છે અને એલિફેટિક એમાઇન્સ અને કોમન એરોમેટિક એમાઇન્સની જે કેમિકલ પ્રોપર્ટીઝ છે એ લર્ન કરી ગયા છીએ. તો આજના લેક્ચરની અંદર મેઇનલી પ્રિપરેશન મેથડ ઓફ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ and its chemical properties or reactions, and that reactions are very important. બોર્ડ, ગુજકેટ, જેડબલઈ, નીટ બધી જગ્યાએ આમાંથી રિપીટેડલી ક્વેશ્ચન્સ છે એ ખૂબ આવી ગયા છે, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. અને ઓવરઓલ ચેપ્ટર બહુ નાનું છે કમ્પેરેટિવલી બાકીના ચેપ્ટર્સની કમ્પેરિઝનમાં. એટલે જો આ ચેપ્ટર પ્રોપરલી કરી લીધું હોય તો ક્વેશ્ચન છે એ આનો કોઈ પણ હોય તો એ આવડે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ તો આમાં મેથડ ઓફ પ્રિપરેશન ઓફ diazonium salt. Benzene diazonium chloride is prepared by the reaction of aniline with nitrous acid at 273 to 278 Kelvin temperature, 0 degree Celsius to 5 degree Celsius. It means at lower temperature reaction થાય. નાઇટ્રસ એસિડ છે એ મિક્સચર રિએક્શન મિક્સચરમાં તે પ્રિપેર કરવામાં આવે છે, એટલે NaNO2 પ્લસ HCl છે એની વચ્ચેની રિએક્શનથી HNO2 ફોર્મ થાય અને એ HNO2 છે એની ડાયરેક્ટ એનિલિન સાથે રિએક્શન કરાવવાની હોય અને એને C2 કહેવામાં આવે છે. એટલે અહીંયા આગળ આ ટાઈપનો વર્ડ છે C2. તો C2 મીન્સ કોઈ એવો કમ્પાઉન્ડ કે જે રિએક્શન મિક્સચરમાં જ્યાં રિએક્શન કરાવવાની હોય અને ત્યાં જ પ્રોડ્યુસ કરવામાં આવે, મીન્સ કે કમ્પેરેટિવલી લેસ સ્ટેબલ હોય અને બહુ ઝડપથી એની રિએક્શન કરાવી દેવાની હોય, તો એને એ જે પ્રોસેસ છે કે જેમાં રિએક્શન મિક્સચરમાં જે કમ્પાઉન્ડને આપણે ફોર્મ કરીએ, દેટ ઇઝ નોન એઝ C2. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ C6H5NH2 plus NaNO2 plus 2HCl, it gives C6H5 and double bond and bond Cl or C6H5N2 plus Cl minus. Benzene diazonium chloride as a salt form થાય plus NaCl plus 2H2O. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ ફિનાઇલ રિંગ સાથે N ડબલ બોન્ડ N જે છે એના રેઝોનન્સના લીધે એની સ્ટેબિલિટી છે એ જોવા મળે છે. એટલે અહીંયા આપણને મિકેનિઝમ છે એ સમજીએ. એકચ્યુઅલ જોવા જાવ તો મિકેનિઝમ છે એ આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી. સો ઇટ ઇઝ જસ્ટ ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ, આપણી સમજ માટે છે, એને લર્ન કરવાની જરૂર નથી, પણ એક અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર હોવું જોઈએ કે જે HNO2 સાથે રિએક્શન કરાવીએ છીએ તો એમાંથી એવો કયો જે સ્પીસી છે એ ફોર્મ થાય કે જે રિએક્શનની અંદર મેઇનલી પાર્ટિસિપેટ થાય છે, તો આપણું ફોકસ એ પ્રમાણેનું હોવું જોઈએ. તો આના રિલેટેડ કોઈ જગ્યાએ થોડો ડિફરન્ટ વેમાં ક્વેશ્ચન આવે તો એ આપણને આઈડિયા જનરેટ કરવામાં હેલ્પફુલ થતું હોય, એટલા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા પહેલા આપણે રિએક્શન છે એ લખી નાખીએ. તો અહીંયા aniline NaNO2 plus HCl, it gives HNO2 at 273 to 278 Kelvin temperature. N2 plus Cl.
So it is benzene diazonium chloride. Or we can write it in this way: N triple bond N bond Cl, N triple bond N positive અને Cl. બરાબર. It is benzene diazonium chloride. So it is, in short, it is BDC, benzene diazonium chloride. And its stability is because of the resonance with phenyl ring and N triple bond N. તો અહીંયા phenyl ring થી N triple bond N સુધી એમાં જે સ્ટેબિલિટી મળશે એનું રીઝન એ છે NaNO2 પ્લસ HCl. NaNO2 પ્લસ HCl થી આપણને શું મળશે? HNO2, H bond O bond N double bond O, HNO2. આ જે HNO2 છે એમાં H પ્લસ H bond O bond H bond N double bond O અહીંયા minus H2O થાય and double bond O plus arm. So this is an electrophile. બરાબર. N double bond O plus. તો આ N double bond O plus છે એ NH2 માં નાઇટ્રોજન પાસે જે લોન પેર છે તો એ લોન પેર થી એ રિએક્શન કરશે. એટલે અહીંયા આગળ એની મિકેનિઝમ જોઈએ તો સૌથી પહેલા આપણે NaNO2 પ્લસ HCl એમાંથી HNO2 ફોર્મ થાય. HCl એક્સેસ એમાઉન્ટમાં જે લેવામાં આવે છે એટલે H પ્લસ ઓલરેડી અવેલેબલ છે એટલે એમાંથી N ડબલ બોન્ડ O પ્લસ બરાબર એઝ એન ઇલેક્ટ્રોફાઇલ જ વર્ક કરશે તો એ N ડબલ બોન્ડ O પ્લસ મળશે અને આ જે N ડબલ બોન્ડ O પ્લસ બને છે એ ફિનાઇલ રિંગ સાથે આ NH2 ફિનાઇલ રિંગ સાથે જે NH2 બોન્ડિંગમાં છે તો એ NH2 સાથે રિએક્શન આપશે તો આ લોન પેર આને આપશે. બોન્ડ N ડબલ બોન્ડ આ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવશે તો એ પ્લસ ચાર્જ ને રિમૂવ કરવા માટે શું થશે? માઇનસ H પ્લસ થશે. N bond H bond N ડબલ બોન્ડ O બરાબર. તો આ N bond N ડબલ બોન્ડ O આ જે છે તો અહીંયા આગળ શું થશે? તો ટોટોમેરિઝમ જોવા મળે. તો આ ટોટોમેરિઝમ ના લીધે બોન્ડ N ડબલ બોન્ડ N બોન્ડ OH આ બાજુ ન લખવામાં થોડી પ્રોબ્લેમ થાય એવું હતું એટલે મેં આ રીતે લખ્યું N ડબલ બોન્ડ N બોન્ડ OH બરાબર. આ જે છે એ આ બાજુ શિફ્ટ થશે બરાબર. સો N ડબલ બોન્ડ N બોન્ડ OH પ્લસ H પ્લસ તો અહીંયા આગળ આ OH છે ત્યાં H પ્લસ છે એ જોડાય એટલે શું કરશે? માઇનસ H2O કરી નાખે. And શું આવ્યું? અહીંયા પ્લસ ચાર્જ આવ્યો કારણ કે
H પ્લસ એડ થશે એટલે H2O પ્લસ આવશે ને H2O પ્લસ ઇલેક્ટ્રોન પેર લઈને રિલીઝ થશે. તો અહીંયા N ડબલ બોન્ડ N એટલે અહીંયા આવી જશે. N ટ્રિપલ બોન્ડ N ઉપર પ્લસ ચાર્જ આવી જશે. And this ion is stable at 0 degree to 5 degree Celsius. એટલે આપણે જે 273 to 278 કેલ્વિન ટેમ્પરેચર રાખ્યું એ ટેમ્પરેચર ઉપર આ જે છે એ સ્ટેબલ થશે ડ્યુ ટુ રેઝોનન્સ. તો આટલું પહેલા ક્લિયર છે. આમાં મેં કહ્યું એમ તમારે ક્યાંય આ મિકેનિઝમને યાદ રાખવાની જરૂર નથી, એનું અન્ડરસ્ટેન્ડિંગ હોય ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે એક તો HNO2 સાથેની રિએક્શન કઈ રીતે થાય છે તો કે એમાં મેઇનલી જોવા જાવ તો N ડબલ બોન્ડ O પ્લસ છે એ આયન ફોર્મ થાય છે કે જે NH2 સાથે રિએક્શન કરે છે. તો એ એક ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે જ્યારે NH2 ગ્રુપ પ્રેઝન્ટ નહીં હોય તો ફિનાઇલ રિંગ સાથે રિએક્શન કરી શકે. એક એ આઈડિયા આપણા માઇન્ડમાં હોય એ જરૂરી છે, બરાબર. બાકી તો નોર્મલ બધી જે કંઈ પ્રોસેસ છે ફિનોમિના એ બધી બહુ કોમન છે એટલે એ તમને આઈડિયા આવવો જોઈએ. પણ મેં કીધું એમ આને લર્ન કરવાની જગ્યાએ તમે જસ્ટ એનું અન્ડરસ્ટેન્ડિંગ એ પ્રોપર હોય ધેટ ઇઝ ઇનફ. ટેક્સ્ટ બુકની અંદર આપણને આનું કોઈ મિકેનિઝમ વાળી વાત આપી નથી. તો મિકેનિઝમ અહીંયા રિએક્શન આપી છે એટલે જ્યાં જ્યાં રિએક્શન્સ હશે તો જેટલી એની મિકેનિઝમ જે કમ્પેરેટિવલી ઇઝી હશે, જરૂરી હશે, બરાબર, એ હું કરાવતો જઈશ. કેટલીક વખત કેટલીક મિકેનિઝમ છે એ બહુ જ કોમ્પ્લિકેટેડ હોય એ આપણે નથી કરાવતા. મોસ્ટલી ઓક્સિડેશન રિએક્શન્સ છે એની કોઈ મિકેનિઝમ છે એ આપણે લર્ન નથી કરતા, એ એડવાન્સ સુધી લર્ન નથી કરવાની હોતી. જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, બરાબર. ઘણા બધા બહુ જ લર્નેડ પર્સન હોય ને એવું શો કરતા હોય. આમ તો હું બહુ ભણેલો છું, ઘણાને પોતાની ડિગ્રીઓનું બહુ આમ જેને કહેવાય ને ઈગો હોય, આને શું આવડે, એને એ ન આવડતું હોય કે કોને કેટલું દેવું છે, બરાબર. કયા સ્ટુડન્ટને કયા લેવલ સુધી લઈ જવાની જરૂર છે ને એવી ન ખબર પડે. એ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં જેટલી જરૂર છે એટલું જ તમે કામ કરશો તો આઉટપુટ સારું મળશે. એન્ડ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે કેટલું સારું તમે લર્ન કરી અને પછી એક્ઝામમાં આઉટપુટ આપો છો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારે જરૂર હોય કે ન હોય, મને આવડતું હોય બધું હું તમને શીખવાડી દઉં, પછી એમાંથી 70%, 70% તમારે ક્યાંય આવે જ નહીં તો એનો કાંઈ મિનિંગ નથી, બરાબર. પણ એ સત્ય જનરલી બહુ પછી સમજાય છે વિદ્યાર્થીઓને. તમે ધ્યાન રાખો, બરાબર. અહીંયા મેં રિપીટેડલી તમને કીધું મિકેનિઝમનો ઇમ્પોર્ટન્સ JEE મેઇન્સ સુધી કોઈ જ નથી. એનાથી આગળ એડવાન્સ વાળાની જરૂર પડે કે એને પ્રોપર લર્ન કરવી પડે. આપણું અન્ડરસ્ટેન્ડિંગ હોય એ સારી વાત છે, કારણ કે એ ક્યાંક યુઝફુલ થઈ શકે. ક્લિયર છે? ગુડ. ચાલો લખી લીધું હોય તો અને આમાં રિંગ એક્સટેન્ડેડ જે શું કહેવાય રેઝોનન્સ છે તો એમાં આ બાજુ આવશે, બરાબર. આ ટ્રિપલ બોન્ડ છે.
So because of extended conjugation with ring, BDC is stable. કારણ કે નોર્મલી એલિફેટિક એમાઇન્સ માંથી જ્યારે ડાયઝોનિયમ સોલ્ટ ફોર્મ થાય ત્યારે આપણે કીધું કે એ અનસ્ટેબલ છે, તો ત્યાં રેઝોનન્સ નથી થતું. અહીંયા રિંગ સાથેનું એક્સટેન્ડેડ એટલે રિંગમાં આખો પોઝિટિવ ચાર્જ જે છે એ ફરતો રહેશે, એટલે અહીંયા આગળ જે રેઝોનન્સ છે એ રેઝોનન્સ ને કારણે સ્ટેબિલિટી આવશે. એઝ મોર ઇઝ ધ રેઝોનન્સ, મોર એનર્જી ઇઝ રિલીઝડ. સો compound itself is with lower energy, and lower the energy, more is the stability. So stability છે એની increase થશે because of resonance. ફિઝિકલ પ્રોપર્ટીઝ આ પણ જરૂરી છે. ક્યારેક ક્યારેક પેલા સ્ટેટમેન્ટના વાળા જે ક્વેશ્ચન્સ આવતા હોય એમાં આવા બધા જગ્યાએથી એ લોકો મૂકી દે. તમે કેટલું સારી રીતે ટેક્સ્ટ બુક છે એ રીડ કરી છે એ લોકોને આઈડિયા આવે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ઇઝ અ કલરલેસ crystalline solid. It is readily soluble in water and is stable in cold but reacts with water when warm. બરાબર. સ્લાઇટલી હોટ વોટર હશે એની સાથે એ રિએક્શન કરશે. બરાબર. કોલ્ડ વોટર જે હશે, ચિલ્ડ વોટર, એની અંદર એ સ્ટેબલ હશે અને સોલ્યુબલ છે, વોટર સોલ્યુબલ છે, કારણ કે એઝ એ સોલ્ટ એ ફોર્મ થાય છે, તો સોલ્ટ હોય એ જનરલી વોટર સોલ્યુબલ હોય. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ઇઝ વોટર insoluble and stable at room temperature. તો આ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક થઈ ગયા. આ જે છે સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક થઈ ગઈ કે એ શું છે, રૂમ ટેમ્પરેચરે સ્ટેબલ છે. પણ કયો સોલ્ટ ઈ જોજો, બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ, that is stable at room temperature. બરાબર. કેમિકલ રિએક્શન્સ છે તો એમાં એક પછી એક બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે તો રિપ્લેસમેન્ટ બાય હેલાઇડ ઓર સાયનાઇડ આયન, that is known as Sandmeyer reaction. It is known as Sandmeyer reaction. Right? તો અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કોપરના સોલ્ટ લીધા છે Cu+1 ના, that is known as Sandmeyer reaction. So Cu2, Cl2, Cu2, Br2 and CuCN, these three reactions are known as Sandmeyer reaction. Cu2, Cl2 plus HCl તો બેન્ઝીન ક્લોરોબેન્ઝીન થઈ જશે. Cu2, Br2, HBr તો બ્રોમોબેન્ઝીન મળશે અને CuCN, KCN તો સાયનોબેન્ઝીન ઓર ફિનાઇલ સાયનાઇડ મળશે આપણને. અહીંયા આપણે આ રિએક્શન છે એ જોઈએ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રિપરેશન મેથડ જે છે એ એસિડ બેઝ રિએક્શન છે. અહીંયા આગળ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની રિએક્શન આપણે લઈએ તો copper+1 ના જે સોલ્ટ છે એ બધા સેન્ડમેયર રિએક્શન ગણાય. એટલે Cu2Cl2 HCl, તો Cu2Cl2 અને HCl ની પ્રેઝન્સમાં તો અહીંયા આગળ એક
મેઇન અને ઇમ્પોર્ટન્ટ મેટર જે યાદ રાખવા જેવી છે એ બોન્ડ એન અને Cl માઇનસ. બરાબર. તો આ N2+ ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ. તો અહીંયા આગળથી આ ઇલેક્ટ્રોન પેર લઈ અને N2 રિલીઝ થશે અને ક્લોરોબેન્ઝીન જે છે એ ક્લોરોબેન્ઝીન મળશે +N2+ HCl. બરાબર. તો આ અહીંયા HCl એઝ એ રિએજન્ટ લીધો છે તો તમારે ત્યાં લખવાની જરૂર નહીં. આપણે કેન્સલ જ કરીએ. તો એક તો ક્લોરોબેન્ઝીન મળશે, Cu2Br2, HBr, બ્રોમોબેન્ઝીન +N2 +HCl. આમાં આવું થશે કારણ કે Br બોન્ડ ફોર્મ કરશે, અહીં તો Cl છે ને, એટલે +N2 +HCl. અને જો CuCN અને KCN હોય તો બેન્ઝીન રિંગ ઉપર Cn આવશે +N2 +KCl. And these three reactions are known as Sandmeyer reactions. બરાબર છે. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ BDC અને એની રિએક્શન્સ છે એ એક પછી એક આપણે જોતા જઈએ છીએ. તો એક આ ઇમ્પોર્ટન્ટ રિએક્શનની અંદર સેન્ડમેયર રિએક્શન્સ છે એ ગણાય છે. One more reaction which is similar to the Sandmeyer reaction, which is known as Gattermann reaction, but Gattermann reaction is made in the presence of copper powder. તો અહીંયા પહેલામાં Cu2Cl2 copper +1 નો સોલ્ટ લેતા હતા, Cu2Cl2, Cu2Br2, CuCN. બરાબર. અહીંયા આગળ કોપર એકલો લઈ અને HCl કે HBr સાથે રિએક્શન કરાવીએ તો આપણને ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન મળે, N2 રિલીઝ થાય અને CuCl જનરલી અહીંયા X લીધો છે એટલે CuX, પણ અહીંયા આગળ જે હશે એ રિલીઝ થશે. તો એ રીતે આપણને પ્રોડક્ટ તરીકે ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન મળશે. આ જે રિએક્શન છે એને ગાટરમાન રિએક્શન કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે બેન્ઝીન રિંગ છે એના ઉપર N2+ Cl- આમ આવી જશે. અહીંયા કોપરની પ્રેઝન્સમાં કે કોપરની પ્રેઝન્સમાં HBr. એટલે અહીંયા હું આમ લખી નાખું C6H5Cl +N2 +CuCl અને અહીંયા C6H5Br +N2 +CuBr. આમ થઈ જશે. તો અહીંયા ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન +N2 +CuCl અને CuBr આમ થઈ જશે. રાઈટ. તો આ ગાટરમાન રિએક્શન, it is known as ગાટરમાન reaction. બરાબર છે. And one more reaction, and it is not a Sandmeyer reaction. એ ધ્યાન રાખવાનું છે. તો એટલું નાનકડી KI સાથેની રિએક્શન છે એટલે અહીંયા
C6H5N2 પ્લસ Cl માઇનસની Ki સાથેની રિએક્શન છે. આયોડોબેન્ઝીન મળશે. નોર્મલી આયોડોબેન્ઝીન છે એ બીજી કોઈ રીતે ઇઝીલી ફોર્મ નથી થતો. તો આ આયોડોબેન્ઝીન પ્લસ KCl પ્લસ N2. બરાબર. તો સિમ્પલ રિએક્શન છે. હવે આ એક બે રિએક્શન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રિપ્લેસમેન્ટ ઓફ ફ્લોરાઇડ આયન. આપણે આગળ એ જોઈ ગયા કે ક્યાંય ફ્લોરોબેન્ઝીન બનતું નહોતું, એટલે તરીકે આપણે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવ્યું. પણ બે આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન એ ડાયરેક્ટ રિએક્શનથી પોસિબલ નથી. તો એના માટે આ બેસ્ટ રિએજન્ટ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, અને એની ફ્લોરોબોરિક એસિડ HBF4 સાથે રિએક્શન કરીએ એટલે આપણને ફ્લોરોબોરેટ મળે. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મળે. તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મળે તો એ એના પ્રેસિપિટેટ્સ છે એ મળશે, which on heating decomposes to yield aryl chloride. એટલે પછી એનું હીટિંગ કરવાથી આપણને શું મળશે? ફ્લોરોબેન્ઝીન છે એ મળશે. એટલે અહીંયા C6H5 N2 પ્લસ Cl માઇનસ અને HBF4 ફ્લોરોબોરિક એસિડ સાથેની રિએક્શન. એટલે અહીંયા માઇનસ HCl થશે અને C6H5N2 પ્લસ BF4 માઇનસ. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. અને આનું હીટિંગ કરીએ એટલે અહીંયા ફ્લોરોબેન્ઝીન C6H5F પ્લસ N2 પ્લસ BF3. ક્લિયર થયું? N2 પ્લસ છે એ રિલીઝ થશે, આમાંથી F માઇનસ છે એ અહીંયા આગળ પ્લસ ચાર્જ આવે એટલે C6H5 છે એ F માઇનસ સાથે બોન્ડ ફોર્મ કરી લેશે એટલે C6H5F ફ્લોરોબેન્ઝીન પ્લસ N2 પ્લસ BF3. આઈ હોપ આ ક્લિયર છે. આમાં કઈ એવું ડિફિકલ્ટ નથી, પણ આ બધી રિએક્શન્સ છે એ લર્ન કરવી પડે ને બધી રિએક્શન્સ એક સાથે આવડે ત્યારે આપણને બધી રિએક્શન્સ છે એનો ઉપર એમ કહેવાય કે કંટ્રોલ આવે, કે કોઈ કન્વર્ઝન આપ્યું તો આપણને ક્લિક જે થવું જોઈએ એ તો જ થાય કે જો બધી રિએક્શન્સ એક સાથે યાદ હોય. એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ વર્ક. કારણ કે તમને 11થના હાઇડ્રોકાર્બન ચેપ્ટરની રિએક્શન્સ આવડતી હોય, ચેપ્ટર 12થના ચેપ્ટર નંબર 10, 11, 12 અને 13માં અત્યાર સુધીમાં આવી ગઈ બધી રિએક્શન્સ આવડતી હોય તો કન્વર્ઝન છે એ ઇઝીલી આવડે. અધરવાઇઝ કન્વર્ઝન છે એ ઇઝીલી ક્લિક ન થાય. આમાં ખબર નથી પડતી, એવું લાગે કે ભાઈ આમાં શું કરવાનું, શું કરવાનું નહીં. ત્યાં આગળ આપણે બધી રિએક્શન્સ છે એ યાદ કરવી પડશે અને એ રિવિઝનની પ્રોસેસથી જ એ આવડશે. અને રિવિઝન કરશો એટલે આવડી જશે. 1-2 દિવસમાં પાછું ભૂલાઈ પણ જશે. એટલે એને કન્ટિન્યુઅસલી રિવાઇઝ કરતા રહેવું પડશે. ખાસ કરીને આખા ચેપ્ટરની બધી રિએક્શન્સ છે એ ટ્રાય કરો એક સાથે બોલવાની. લર્ન કરી લીધા પછી તમે વોકિંગ કરતા હો કે જમતા હો તો જમતી વખતે ટીવી જોવાને બદલે બેઠા બેઠા મનમાં બધી રિએક્શન્સ જો લર્ન કરી હોય એને રિકોલ કરો, યાદ કરો. કેટલી યાદ આવે છે કે વોકિંગ કરવા નીકળો છો અને વોકિંગ કરતા કરતા એ મનમાં બધી રિએક્શન્સ છે એને રિકોલ કરો. પછી જે યાદ ન આવ્યું હોય પણ તમને આઈડિયા હોય કે અહીંયા કંઈક ભૂલાઈ ગયું છે, કંઈક મિસિંગ છે, તો ઘેર જઈને તરત પહેલા એ જોઈ લો અને પછી ફરી પાછું આગળ જે કંઈ બીજું લર્ન કરવા બેસતા હોય પ્રમાણે બેસો. અને બંને તો ઓર્ગેનિકને 2 પાર્ટમાં લર્ન કરો. આપણે જનરલી સબ્જેક્ટ વાઇઝ જે ટાઈમ આપતા હોઈએ કે ભાઈ 1 અવર આપવો છે
ઓર્ગેનિક જ્યારે લર્ન કરતા હોઈએ તો ઓર્ગેનિકની અંદર એવું કરવાનું કે એ 1 અવરને 30 મિનિટ્સના 2 પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનું. એક વખત 30 મિનિટ્સમાં બધું લર્ન કરી લીધું, જોયા વગર બોલી ગયા, પછી ફરી પાછું વિધિન 24 અવર્સ એટલે અમુક સમય પછી ફરી પાછા તમે એને 30 મિનિટ્સ આપો અને એ 30 મિનિટ્સમાં ફરી પાછું જરૂર પડે તો રીડ કરો અને ફરી પાછું જોયા વગર બોલો. એ પ્રોસેસથી તમને લોંગ ટર્મ મેમરીની અંદર આ બધી રિએક્શન્સ છે એ આવશે અને તો જ આવડશે. રાઈટ? બરાબર છે? ગુડ. હવે અહીંયા બરાબર, ફર્સ્ટ સ્ટેપ છે એ કોમન રહેવા દઈ અને નાઇટ્રોબેન્ઝીન કઈ રીતે મેળવી શકાય એના ઉપર આપણે વાત કરીએ. તો અહીંયા એક તો આ વાત અને રિપ્લેસમેન્ટ બાય NO2 ગ્રુપ, બે રિએક્શન જનરલી જોડે લઈ લેવાય કારણ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ HBF4 સાથેની રિએક્શન, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બને N2+BF4 માઇનસ અને એને NaNO2 સાથે રિએક્શન કરાવીએ કોપરની પ્રેઝન્સમાં ત્યારે નાઇટ્રોબેન્ઝીન બનશે +N2+NaBF4. બરાબર? અહીંયા આ જે રિએક્શન છે એટલે મેં તમને કીધું કે આને આપણે અહીંયા આગળ ફ્લોરોબોરેટ એઝ ઇટ ઇઝ રહેવા દીધું અને શું કરીએ આને reaction with NaNO2. Copper is just like catalyst and slightly heated. તો શું થઈ જશે? બેન્ઝીન ઉપર નાઇટ્રોબેન્ઝીન પ્લસ N2 પ્લસ NaBF. તો અહીંયા NaNO2 જે છે Na પ્લસ ને NO2 માઇનસ છે. બરાબર? તો અહીંયા Na+BF4 માઇનસ સાથે NaBF4 બનાવશે, N2 રિલીઝ થશે અને NO2 માઇનસ છે બેન્ઝીન સાથે બોન્ડ ફોર્મ કરશે એટલે નાઇટ્રોબેન્ઝીન એઝ અ પ્રોડક્ટ મળશે. એટલે ફ્લોરોબોરેટ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટમાંથી નાઇટ્રોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન બંને બનાવી શકાય જો ઓનલી હીટિંગ આપવામાં આવે. અહીંયા ઓનલી હીટિંગ, બરાબર? તો ફ્લોરોબેન્ઝીન C6H5, બરાબર? અને જો NaNO2 અને કોપરની પ્રેઝન્સમાં NaNO2 સાથે રિએક્શન કરાવવામાં આવે હીટિંગ આપી તો નાઇટ્રોબેન્ઝીન. બરાબર? તો આ એક રિએક્શન જે છે એ ઇમ્પોર્ટન્ટ હતી ફ્લોરોબેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન બનાવવા માટે. વચ્ચે આ બે રિએક્શન આપણે બાકી રાખી હતી. રિપ્લેસમેન્ટ બાય હાઇડ્રોજન, દેટ મીન્સ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બેન્ઝીન, એટલે ઘણી બધી એવી રિએક્શન્સ હોય છે કે જેમાં બેન્ઝીનથી જવાતું હોય. તો અહીંયા આ પણ ઇમ્પોર્ટન્ટ રિએક્શન કહી શકો કે જેમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એનું રિડક્શન થઈ અને બેન્ઝીન મળશે. એટલે કોઈ રિડ્યુસિંગ એજન્ટ જરૂર પડે. certain mild reducing agents like hypophosphorus acid H3PO2, it is H3PO2. તો H3PO2 માંથી તમે જુઓ H3PO3 ઓક્સિજન એડ થયો, that means it is oxidized, બરાબર? અને it reduce benzene diazonium chloride into benzene. તો ER bond H છે પ્લસ N2 અને પ્લસ HCl. તો ફોસ્ફેનિક એસિડ ઓર ઇથેનોલ
which is reducing diazonium salts to arenes અને ઇથેનાલ ફોર્મ કરશે. એટલે આવા ક્વેશ્ચન છે એ ઓડ ક્વેશ્ચન જ્યારે આવા હોય, ડિફિકલ્ટ કે ટફ ક્વેશ્ચન કોને કહેવાય, તો હું એવું ના પૂછું કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું H3PO2 સાથેની રિએક્શન થી શું ફોર્મ થશે. અહીંયા હું કહી દઉં કે બેન્ઝીન બનશે એમ, પણ અહીંયા પૂછું કે પ્લસ બ્લેન્ક 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 અને અથવા તો પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, વોટ ઇઝ એક્સ વાય એન્ડ ઝેડ, તો ત્યાં ઇમ્પોર્ટન્ટ શું થઈ જાય, કારણ કે N2 ને HCl માં તો ખબર પડે H3PO2 માંથી H3PO3 થાય, અથવા એના કરતા ઇમ્પોર્ટન્ટ ઇથેનોલની પ્રેઝન્સમાં તમે રિએક્શન કર્યું, બરાબર, તમે લીધું છે એ છે માઇલ્ડ રિડ્યુસિંગ એજન્ટ, બરાબર, એટલે એનું ઓક્સિડેશન થશે પણ એનું સ્ટ્રોંગલી કઈ ઓક્સિડેશન થતું નથી, મીન્સ કે આલ્ડીહાઇડ મળશે. તો અહીંયા ER બોન્ડ N2Cl છે, એમાંથી બેન્ઝીન તો બને છે પ્લસ N2, પણ CH3CH2OH જે છે ઇથેનોલ, તો ઇથેનોલ માંથી શું મળશે આપણને, ઇથેનાલ મળશે, CH3CH, એસિટાલ્ડીહાઇડ મળશે, બરાબર. તો આ ધ્યાન રાખવાનું, CH3CH2OH માંથી CH3CHO એસિટાલ્ડીહાઇડ છે એ આપણને મળશે. એટલે એ રીતે આ બે રિએક્શન છે એ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે ભાઈ C6H5N2+Cl માઇનસ, તો અહીંયા આગળ H3PO2 લઈએ તો અહીંયા C6H6+N2+HCl+H3PO3, બરાબર. તો આ એક, બરાબર, કે H3PO2 એન્ડ H2 આમ થઈ જશે. H2O માંથી હાઇડ્રોજન છે એ આને મળશે, બરાબર, અને H3PO2 માંથી H3PO3 બનશે, એના માટેનો ઓક્સિજન છે એ H2O માંથી અવેલેબલ બનશે અને HCl બનાવશે. તો એ રીતે ઓવરઓલ રિએક્શન જે છે એ થશે. ને ઓરમાં બીજું શું લઈ શકીએ આપણે, તો કે CH3CH2OH, બરાબર, તો CH3CH2OH જે છે એની સાથેની રિએક્શન છે, તો પણ આપણને બેન્ઝીન જ મળશે પ્લસ N2 પ્લસ CH3CHO પ્લસ HC. તો અહીંયા આગળ આના 2 મોલ લેવા પડે, એટલે અહીંયા 2, બરાબર. તો આ CH3CH2OH ઇટસેલ્ફ ઓક્સિડાઇઝ થશે અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એનું શું કરશે, રિડક્શન કરશે. ક્લિયર? રિપ્લેસમેન્ટ બાય હાઇડ્રોક્સિલ ગ્રુપ, તો અહીંયા જસ્ટ વોર્મ વોટર સાથે રિએક્શન કરાવીએ એટલે કે અહીંયા C6H5 બેન્ઝીન રિંગ ડ્રો નથી કરતો દર વખતે, આ રીતે હોય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને પ્લસ H2O એન્ડ હીટિંગ. આમાં ધ્યાન એ રાખવાનું કે H3PO2 ની પ્રેઝન્સમાં વોટર સાથેની રિએક્શન ડિફરન્ટ પ્રોડક્ટ આપે છે અને ઓનલી H2O સાથેની રિએક્શન છે એ ડિફરન્ટ પ્રોડક્ટ. પહેલામાં બેન્ઝીન મળશે, અહીંયા ફિનોલ મળશે, તો અહીંયા C6H5OH અને પ્લસ HCl પ્લસ N2 થશે, આમ મળશે આપણને. તો આ ફિનોલ પ્લસ HCl પ્લસ N2 આમ થશે. ક્લિયર છે? તો આ ફિનોલ પ્લસ HCl પ્લસ N2 આપણને મળશે વોટર સાથે, વાર્મ વોટર સાથે રિએક્શન કરાવવાથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ.
ટેમ્પરેચર ઇઝ અલાઉડ ટુ રાઇઝ અપ ટુ 283 કેલ્વિન. એટલે આમ તો બહુ હાઈ ટેમ્પરેચર ન થયું, પણ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ લોઅર ટેમ્પરેચર ઉપર જ સ્ટેબલ છે, તો ત્યાંથી સ્લાઇટલી ટેમ્પરેચર છે એ અપ જવા દેવાનું છે. Reactions involving retention of diazo group, એટલે ડાયઝો ગ્રુપ એઝ ઇટ ઇઝ રહેતું હોય એન ડબલ બોન્ડ અને રિએક્શન થતી હોય એ રીતે એવી કેટલીક રિએક્શન્સ છે જેને કપલિંગ રિએક્શન કહેવામાં આવે છે, કારણ કે નોર્મલી આ ટાઈપની રિએક્શનની અંદર બે રિંગ છે એ એકબીજા સાથે બોન્ડ ફોર્મ કરતી હોય છે. અને આ ઇમ્પોર્ટન્ટ રિએક્શન એટલા માટે પણ હોય કે આની સર્ટેન ટાઈપના કલર મળે છે. એટલે કેટલાક કમ્પાઉન્ડ્સ, ફોર એક્ઝામ્પલ એનિલિન છે કે ફિનોલ છે, તો એની પ્રેઝન્સ છે એનું કન્ફર્મેશન છે એ લેબોરેટરીની અંદર, તો એ કન્ફર્મેશન ટેસ્ટ તરીકે પણ લેવામાં આવતી હોય છે અને એના સર્ટેન ટાઈપના કલર્સ છે. એટલે ડાય એટલા માટે કહેવામાં આવે, ડાય મીન્સ સર્ટેન ટાઈપના કલર્સ. તો કોઈ કલર માટે જે કમ્પાઉન્ડ યુઝ થતો હોય એને ડાઈઝ કહેવાય. બરાબર, ડાયનો અર્થ અહીંયા બીજો કંઈ નહીં કરવાનો. તો અહીંયા these compounds are often colored and are used as dyes. Benzene diazonium chlorides reacts with phenol. તો અહીંયા આગળ આપણે હવે અહીંયા આગળ થોડુંક આપણે એ ધ્યાન રાખશું કે તમારી લેબોરેટરી મેન્યુઅલ જે છે, લેબ મેન્યુઅલ જે આપેલી છે, એ લેબ મેન્યુઅલમાં કંઈક એક બે એક્સ્ટ્રા રિએક્શન્સ આપી હશે, તો તમારે એ લર્ન કરી લેવાની રહેશે અને એના સર્ટેન ટાઈપના કલર્સ છે એ યાદ રાખવાના. એ કન્ફર્મેશન ટેસ્ટ છે અને થોડું પ્રોપર વેમાં લેબ મેન્યુઅલને રીડ કરવાની, પ્રેક્ટિકલ કરવા જઈએ તો એને થોડું ટ્રાય કરવાની, એને અન્ડરસ્ટેન્ડિંગની. ખાલી 7th 8th સ્ટાન્ડર્ડનો જે બાળક છે, એવા ચાઇલ્ડ જે લોકો લેબમાં જાય તો એને મજા આવે બિચારાને, બે કલરલેસ સોલ્યુશન હોય અને એને મિક્સ કરે ને કંઈક કલર આવે એટલે ઓહો મસ્ત કલર આવી ગયો. વી આર નોટ ગોઈંગ ધેર ટુ ડુ સો. બરાબર, આપણે એ કામ માટે નથી જતા. આપણને એ ખબર પડવી જોઈએ કે કલર શાના માટે મળ્યો. આપણને એ આઈડિયા હોવો જોઈએ કે કલર જે મળે છે એ કેમ મળ્યો, એની વચ્ચેની કઈ રિએક્શન થઈ, શું પ્રોડક્ટ ફોર્મ થઈ, એના સ્ટ્રક્ચર શું હશે, એ રીતે આપણે એને જોવાનું છે. તો આ એક આપણે ધ્યાન રાખશું. અહીંયા આગળ આપણે સમજવાની ટ્રાય કરીએ તો આમ તો બહુ ઇઝી બધી રિએક્શન્સ છે, પણ આમાં ફેર એ છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જેની પણ સાથે રિએક્શન કરશે ને એના ઉપર કોઈ ગ્રુપ આવેલું હશે તો જનરલી એના પેરા પોઝિશન ઉપર બોન્ડ ફોર્મ કરશે. ફોર એક્ઝામ્પલ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે, ઇટ ઇઝ BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, અને ફિનોલ સાથેની રિએક્શન છે તો ફિનોલ છે તો OH ના પેરા પોઝિશન ઉપરથી આ H અને અહીંયાથી Cl એ શું બનાવશે, -HCl. બરાબર, તો આ એક ધ્યાન રાખવાનું છે. સેકન્ડ નંબરમાં એનું મીડિયમ, રિએક્શન જે થતી હશે તો કયા મીડિયમમાં કરશો, આઈધર ઇટ ઇઝ ઇન એસિડિક મીડિયમ ઓર ઇન બેઝિક મીડિયમ. તો એ એક આપણે જોવાનું રહે કે કયા મીડિયમમાં આપણે રિએક્શન કરીએ છીએ. એટલે OH- કે H+ શો કર્યું હોય તો એના ઉપરથી આપણે આપણું અન્ડરસ્ટેન્ડિંગ એ પ્રમાણેનું હોવું જોઈએ કે આ જે રિએક્શન છે એ રિએક્શન એસિડિક મીડિયમમાં કે બેઝિક મીડિયમમાં કરવામાં આવે છે. તો એ રીતે એ રિએક્શન છે એને જોવાની હોય. તો અહીંયા ફિનોલ ઓર ફિનોલિક કમ્પાઉન્ડ્સ, એટલે ફિનોલ હોય કે નેપ્થોલ હોય તો એ બેઝિક મીડિયમમાં એની રિએક્શન થાય છે, અને એનિલિન કે ડેરિવેટિવ્સ ઓફ એનિલિન હોય
તો એ એસિડિક મીડિયમમાં રિએક્શન કરવામાં આવે છે. એટલે અહીંયા ડાયલ્યુટ NaOH લેવામાં આવે ઓર અહીંયા આગળ જોવા જાવ તો ડાયલ્યુટ HCl યુઝ કરવામાં આવતો હોય છે. એટલે આ એક ખાલી એનું મીડિયમ છે, એનું ધ્યાન રાખવાનું રહે. રિએક્શન છે એ પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન છે, તો એ ઓરેન્જ ડાય ઓર સમટાઈમ રેડ ઓરેન્જ ડાય એવું કહેતા હોય છે. તો એ રેડ ઓરેન્જ ડાય છે અને એનિલિન સાથેની રિએક્શનથી યલો ડાય મળે. એટલે અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની હેલ્પથી તમે ફિનોલ કે એનિલિન જે છે એની કન્ફર્મ કરી શકો કે ભાઈ હવે જો ફિનોલ પ્રેઝન્ટ હશે તો રેડ ઓર ઓરેન્જ કલરની ડાય છે એ આપણને મળશે, અને યલો ડાય મળતી હશે તો એનિલિન હશે. ખ્યાલ આવ્યો? તો એ રીતે સીટી કન્ફર્મેશન ટેસ્ટ થઈ ગઈ. અને ફરી એક વખત આપણે અહીંયા આગળ આમ લખીએ N ડબલ બોન્ડ N બોન્ડ Cl પ્લસ બરાબર. એટલે આપણને જે પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ આપણે લખીએ N ડબલ બોન્ડ N બોન્ડ પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન આમ થઈ જશે. પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન ઓરેન્જ કલર ઓર રેડ ઓરેન્જ સમટાઈમ, તો આ ઓરેન્જ કલરની કલર ડાય. આઈ હોપ કે હવે બહુ ક્લિયર છે. બરાબર, રિએક્શન છે એ યાદ રહી જવી જોઈએ આપણને. અને હજુ એનિલિન સાથેની રિએક્શન છે એ પણ લખીએ. તો અહીંયા C6H5N2 પ્લસ Cl માઇનસ પ્લસ એનિલિન ડાયલ્યુટ HCl. બરાબર, અને અહીંથી પણ પાછું એ જ રિલીઝ થશે. તો આ C6H5 બોન્ડ N ડબલ બોન્ડ N બોન્ડ C6H4NH2 ધ્યાન રાખવાનું. બે બાજુએથી એક એક H રિમૂવ થાય ને. ઇટ ઇઝ નોન એઝ પેરા એમિનો એઝોબેન્ઝીન. અને આ યલો કલરની ડાય. આઈ હોપ કે ક્લિયર છે. બરાબર, રાઈટ. ઇમ્પોર્ટન્સ ઓફ ડાયઝોનિયમ સોલ્ટ. તો આપણે જે પણ પ્રોડક્ટ ફોર્મ કરી એ એનું ઇમ્પોર્ટન્સ છે કે એમાંથી આપણે એ ટાઈપના કમ્પાઉન્ડ્સ છે એ બનાવી શકાય. કારણ કે એરાઇલ ક્લોરાઇડ એન્ડ આયોડાઇડ્સ કેન નોટ બી પ્રિપેર્ડ બાય ડાયરેક્ટ હેલોજિનેશન. બેન્ઝીનનું ડાયરેક્ટ હેલોજિનેશન કરો તો પોસિબલ નથી. સાઇનો ગ્રુપ કેન નોટ બી ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. તમે KCN સાથે રિએક્શન કરાવીને કાંઈ ડાયરેક્ટ CN માઇનસ એન્ટર ન કરાવી શકો. બરાબર, તો ક્લોરોબેન્ઝીનમાંથી ડાયરેક્ટ રિએક્શનથી પોસિબલ નથી, પણ સાયનોબેન્ઝીન પણ અહીંયા ડાયઝોનિયમ સોલ્ટમાંથી એ પોસિબલ છે. રિપ્લેસમેન્ટ ઓફ ડાયઝો ગ્રુપ બાય અધર ગ્રુપ્સ ઇઝ હેલ્પફુલ ઇન ધેન ammonia reactions of amines are governed by availability of the unshared pair of electrons on nitrogen.
તો આ બધી મોસ્ટલી બધી વાત છે એ આગળ આપણે કરી ચૂક્યા છીએ. હવે how will you convert 4-nitrotoluene into 2-bromobenzoic acid? તો અહીંયા આગળ મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 4-nitrotoluene ઇઝ ગિવન. તો પહેલું તો આપણને રિએક્ટન્ટ જે પણ આપે તો પહેલા એનું સ્ટ્રક્ચર ડ્રો કરી નાખવાનું, એ આવડવું જોઈએ. કારણ કે ઘણી વખત મેજર પ્રોબ્લેમ આ હોય છે કે લખ્યું હોય પછી એમ નથી ખબર પડતી છે. મને આમ સ્ટ્રક્ચર ડ્રો કરીને આપે ને તો હું રિએક્શન લખી નાખું. એટલે આયુફેક થી સ્ટાર્ટિંગ થી કંઈક ને કંઈક એવા પ્રોબ્લેમ હોય જ્યાં રિપીટેડલી આપણે એવું કીધું હોય કે આ તમારે યાદ રાખવું પડે, પાકું કરવું પડે, કરો આમ. એ ન કર્યું હોય એટલે પ્રોબ્લેમ થાય. આવડતું હોય તો સારી વાત છે. 4-nitrotoluene છે અને એનું બ્રોમિનેશન કરીએ તો બ્રોમિનેશન કરીએ એટલે શું થશે? તો હવે પેરા પોઝિશન તો ઓક્યુપાઈડ છે તો CH3 ના ઓર્થો પોઝિશનમાં આવશે. નેચરલી CH3 ના ઓર્થો પોઝિશનમાં આવશે કારણ કે હાઇપર કોન્જુગેશન શો કરતો હોય, એનાથી ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી મોર હોય એટલે ત્યાં ઓર્થો એટલે અહીંયા બ્રોમિનેશન Br2 FeBr3 આમ હોય કે FeCl3 લઈ શકો. તો બ્રોમિનેશન થઈ ગયું, બ્રોમો આવી ગયું. પછી Sn પ્લસ HCl મીન્સ કે રિડક્શન કરી નાખ્યું તમે NO2 નું NH2 માં. NaNO2 પ્લસ HCl 273 278 કેલ્વિન એટલે NH2 જે છે એમાંથી શું બનાવ્યું? N2Cl બનાવ્યું. હવે તમારો પ્રોબ્લેમ શું છે તો કે 2-bromobenzoic એસિડ. તો જે પ્રોડક્ટ જોઈતી હોય એ લખી નાખવી જોવે કે આ 2-bromobenzoic એસિડ. પછી વિચારવાનું કે કયા સ્ટેપ હું ફોલો કરું તો એ પોસિબલ છે. પહેલા NO2 હટાવી દઉં કે પહેલા બ્રોમિનેશન કરી નાખું? પહેલા તમે NO2 રિમૂવ કરી દો, બરાબર, તો ઓર્થોન પેરા બેયમાં આવશે. આમાં ઓર્થોમાં એકમાં જ આવ્યો. NO2 ને રિમૂવ કેવી રીતે કરી શકાય એ પણ સિસ્ટમેટિકલી તમને મગજમાં આવી જવું જોઈએ હવે કે ક્યારેય પણ NO2 આપેલો હોય અને એને ફર્ધર પ્રોડક્ટની અંદર એની રિક્વાયરમેન્ટ નથી તો એનો બેસ્ટ વે છે કે પહેલા NO2 માંથી હું NH2 બનાવું, રિડક્શન કરી નાખું. રિડક્શન કર્યા પછી ડાયઝોનિયમ સોલ્ટ બનાવું, પછી એની H3PO2 સાથે રિએક્શન કરાવવું એટલે N2Cl નીકળી જશે. આ આઈડિયા તમને આવી જવો જોઈએ. તો અહીંયા NH2 N2Cl પછી H2O અને H3PO2 એટલે આ નીકળી ગયો. હવે વધ્યું આ જ KMnO4OH માઇનસ વડે ઓક્સિડેશન કરો તો ઓર્થોબ્રોમોબેન્ઝોઇક એસિડ મળશે. બોલો, ક્લિયર થઈ ગયું હવે? તો ધીસ ઇઝ યોર પ્રોડક્ટ ઓર્થોબ્રોમોબેન્ઝોઇક એસિડ. Three methyl aniline into 3-nitrotoluene. 3-nitrotoluene મીન્સ કે બેન્ઝીન અને CH3 ની કાંઈ હળી કરવાની નથી. ખ્યાલ આવે છે? તો NH2 છે, NaNO2 પ્લસ HBF4 હોય એટલે N2 પ્લસ BF4 માઇનસ. તો આ ડાયઝોનિયમ સોલ્ટ NaNO2 કોપર હીટ એટલે N2 પ્લસ BF4 માઇનસ જે છે એની જગ્યાએ શું આવી જશે? ત્યાં NO2 આવશે. તો નાઇટ્રોબેન્ઝીન પ્લસ NaBH4 પ્લસ N2. તો અહીંયા મેટાનાઇટ્રોટોલ્યુઇન છે આપણને મળી જશે. એટલે એકચ્યુઅલી ક્લોરોબોરેટ સાથે એને ફર્ધર NaNO2 સાથે રિએક્શન કરાવીએ એ વાળી રિએક્શન છે. મેં કીધું એમ કન્વર્ઝન તો જ આવડશે કે જો તમને રિએક્શન્સ યાદ રહેતી હશે. ત્યાર પછી અહીંયા આ બધું કાંઈ આપણે કરવાનું થતું નથી. રિડક્શન ઓફ એઝાઇડ્સ આ જરા
આપણને એક આઈડિયા રહે એટલા માટે તમને કહી દો કે Na(N3) છે ને R બોન્ડ X સાથે એટલે R બોન્ડ N ટ્રિપલ બોન્ડ N આલ્કાઇલ એઝાઇડ અને H2 પેલેડિયમ વડે રિડક્શન કરીએ અથવા તો LiLH4 વડે રિડક્શન કરીએ તો R બોન્ડ NH2 અને પ્લસ N2 રિલીઝ થઈ જાય. અને બીજું કે જો C6H5 આના જેવી જ રિએક્શન કે N ડબલ બોન્ડ N બોન્ડ Cl કે N2 પ્લસ Cl માઇનસ છે બરાબર અને આનું રિડક્શન કરવામાં આવે ઇટ મે બી વિથ H2 પેલેડિયમ ઓર LH લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બરાબર તો અહીંયા આગળ R બોન્ડ NH2 C6H5 બોન્ડ NH2 સોરી C6H5 NH બોન્ડ NH2 આમ થશે ફિનાઇલ હાઇડ્રેઝીન મળશે શું થયું N ટ્રિપલ બોન્ડ N જે હતો અથવા N ડબલ બોન્ડ N અહીંયા રિડક્શન રિએક્શન થઈ થાય બોન્ડ NH NH2 આમ થશે બરાબર તો અહીંયા આગળ રિડક્શન છે એ આ રીતે થશે એટલે આવી કોઈ રિએક્શન આવે ઇન કેસ કારણ કે કદાચ જૂના સિલેબસમાં આ રિએક્શન હતી અને એક્ઝેક્ટલી યાદ નથી પણ ઇન શોર્ટ રિડક્શન થતું હોય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું તો ફિનાઇલ હાઇડ્રેઝીન ફોર્મ થશે ક્લિયર છે જો આ R બોન્ડ X સાથે રિએક્શન કરાવ્યા પછીની વાત છે એટલે આ અલગ વસ્તુ છે આ અલગ છે હા બેયમાં કોમન છે એ રિડક્શન છે એવું કહી શકો તમે પણ પેટર્નમાં ઘણો ફરક છે કારણ કે આ તમે Na(N3) સાથે રિએક્શન કરાવ્યા પછી તમે જે આલ્કાઇલ એઝાઇડ બને છે ને એનું રિડક્શન કરો આ બધી ઓક્સિડેશન રિએક્શન્સ જે પણ આપી છે આપણને ઇટ ઇઝ ઓનલી ફોર JEE એડવાન્સ્ડ સ્ટુડન્ટ્સ ઓનલી ઇવન નીટ કે મેઇન્સ વાળા માટે પણ આની જરૂર નથી ક્લિયર રહેજો બરાબર બધું આપ્યું હોય પાછળ એટલે કરવું એવું જરૂરી નથી એ બધું આપણને આઈડિયા રહેવો જોઈએ તમને રિપીટેડલી મેં ક્લિયર કર્યું છે કે ટેક્સ્ટ બુકમાં જેટલું આવતું હોય મેઇનલી એટલું જ કરવું બહુ એક્સ્ટ્રા કરવાનું ધ્યાન ન આપવું પણ જેટલું આપ્યું છે એને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે જો કામ કરશો તો એ બેટર રહેશે ઓક્સિડેશન રિએક્શનનું પણ એવું જ છે એનિલિન છે તો એનિલિનનું ઓક્સિડેશન કરીએ તો જેમ ફિનોલનું ઓક્સિડેશન કરીએ એટલે બેન્ઝોક્વિનોન મળે ઓલમોસ્ટ સેમ પ્રોડક્ટ છે એ આમાં પણ મળશે બેન્ઝોક્વિનોન જ મળશે K2Cr2O7 + H2SO4 છે તો એ પેરાબેન્ઝોક્વિનોન છે એ આપશે બરાબર પછી આ રિએક્શન છે H2O2 H2SO5 સાથે અધૂરી રિએક્શન છે નાઇટ્રોસોબેન્ઝીન ફોર્મ થશે પણ આનું ફર્ધર ઓક્સિડેશન થશે ત્યારે તમને બંને પ્રોડક્ટ જ મળશે બરાબર તો ઓક્સિડેશન રિએક્શન્સ છે એ થઈ ગઈ તો અહીંયા આગળ આપણે ઓલમોસ્ટ બધી મેટર છે એ ડિસ્કસ કરી લીધી અહીંયા મારે કંઈ એડવાન્સ છે ડિસ્કસ કરવાની જરૂર નથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થોડું ઘણું રિવિઝન ચાર્ટ છે એ તમને કરાવી દઈશ અને મેઇનલી ક્વેશ્ચન્સ છે એ કરશું એટલે અહીંયા આગળ આપણું આખું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે ઓકે પ્રોપરલી લર્ન કરતા રહેજો રિવિઝન છે એ ખાસ કરતા રહેજો ઓકે